વડોદરાના ડભોઈમાં છેલ્લા 2 દિવસથી વાતાવરણમાં પલટો આવ્યો। ભારે પવન સાથે વરસાદને કારણે પ્રદેશમાં અનેક સ્થળોએ ચોમાસા જેવો ઘાટ સર્જાયો। જોકે હવામાનમાં આવેલા પલટાના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો। ખેડૂતોનું કહેવું છે કે પાકનો પોષણક્ષમ ભાવ મળતો નથી અને તેવી સ્થિતિમાં વરસાદના આગમનથી ખેડૂતોને પડ્યા પર પાટું જેવી સ્થિતિ છે। કમોસમી વરસાદથી ડભોઈ વિસ્તારના ખેતરો પાણીથી તરબોળ થઈ ગયા છે। વરસાદને કારણે ખેતરોમાં પાણી ફરી વળ્યા, જેના કારણે મકાઈ, તુવેર, દિવેલા, ડાંગર જેવા પાકને મોટું નુકસાન થયું। પાકને નુકસાન થતાં ખેડૂતોમાં નિરાશા વ્યાપી। નુકસાનીનો સર્વે કરી સરકાર ખેડૂતો માટે રાહત પેકેજ જાહેર કરે તેવી માંગ કરવામાં આવી છે। આજુબાજુમાં આવેલા તમામ ગામોમાં જે કમોસમી વરસાદ થયેલ છે અને ખેડૂતોને જે પાકનું નુકસાન થયેલું છે, જેવા કે મકાઈ છે, તુવેર છે, દિવેલા છે, ડાંગર છે, કે દરેક સમગ્ર પાકની અંદર આજે ખેતરની અંદર પાણી ભરાઈ ગયા છે અને પાકને જે નુકસાન થયું છે તે સરકારશ્રીને જાણ કરવા માટે ખેડૂતોની નમ્ર અરજ છે। તે માટે ખેડૂતોને સરકારી સહાય મદદરૂપે જે કંઈક વળતર આપવા જેવું હોય એ સરકાર વિચારે।